નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમારી યુટ્યુબ ચેનલ પર આપનું નામ લખવામાં આવ્યું છે. જો ખોટું હશે તો હું આપનો ગુલામ રહીશ. આ કોલ બાગેશ્વર ધામ સરકારે પોતે લખ્યો છે અને આજ સુધી બાગેશ્વર બાબાનો કોલ ક્યારે ખોટો રહ્યો નથી. જો હું ખોટો હોઉં તો હું તમને દંડ તરીકે પૂરા 50 લાખ રૂપિયા ચૂકવીશ. મારી એકમાત્ર શરત એ છે કે તમે વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ અને અમે તમને જે ટિપ્સ શેર કરવાના છીએ તેને તમારા જીવનમાં એકવાર લાગુ કરો. જો તમે તમારા જીવનમાં કોઈ પરિવર્તન અનુભવો છો તો મને કહો. મને મારા શબ્દો અને મારા ગુરુના જ્ઞાનમાં સંપૂર્ણ વિશ્વાસ છે. તો મિત્રો, કૃપા કરીને વિડિયો કાળજીપૂર્વક જુઓ. વિડિયો શરૂ થાય તે પહેલા માતા રાણી અને બાલાજીના બધા સાચા ભક્તો કૃપા કરીને વિડિયોને સ્વીટ લાઇક કરો અને સાચા હૃદય અને આત્માથી નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી, જય બાલાજી મહારાજ લખો. આ તમને માતા રાણી અને બાલાજીના બધા આશીર્વાદ અને પ્રેમ લાવશે અને તમારા સમગ્ર પરિવારને તે પ્રાપ્ત થશે. હા મિત્રો, તમારી માહિતી માટે, તમારી ભૂલ જોઈને બાગેશ્વર બાબા પોતે પણ દંગ રહી ગયા. મિત્રો, તમારા બાયોએ ભૂતકાળમાં તમે જે ઈચ્છતા હતા તે બધું જ જાહેર કરી દીધું છે. હા મિત્રો, તેમાં તમારા દુશ્મનો, એવી વસ્તુઓ જે તમે હજુ સુધી અજાણ છો, તમારા પ્રેમ જીવન, પૈસાની સમસ્યાઓ, જીવનના સંઘર્ષો અને તમારા સારા કાર્યોના પરિણામોનો ખુલાસો થયો છે. હવે જાઓ અને આજના વિડિયોને ધ્યાનથી જુઓ. અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તે ખરેખર તમારા પગ નીચેથી જમીન હચમચાવી નાખશે. હા મિત્રો, બાગેશ્વર બાબાના બાયોએ ખુલાસો કર્યો છે કે આવતીકાલે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. બીજા શબ્દોમાં કહીએ તો આ વિડિયો તમારા બધા માટે રામબાણ સાબિત થશે. હા મિત્રો, જો તમે આ વિડિયોને ધ્યાનથી જોશો તો આવતીકાલ તમારી પાસે એવી ઘટનાઓ લાવશે જેની તમે કલ્પના પણ ન કરી હોય. મિત્રો, ભગવાન વ્યક્તિની પરીક્ષા ત્યારે જ લેશે જ્યારે તે તેમના કાર્યોમાં સંપૂર્ણ હોય. જ્યારે ભગવાન કંઈક આપવાના હોય છે ત્યારે તે આપણા આત્માઓની પરીક્ષા કરે છે અને પછી તેમને કેટલાક સંકેતો આપે છે. અને કાલથી મિત્રો, તમને બધાને તમારા જીવનકાળમાં બધી બાજુથી નાણાકીય લાભ મળવાના છે. કારણ કે કાલથી મંગળ, ગુરુ, બુધ અને શુક્રની સ્થિતિ તમારી કુંડળીમાં ખૂબ પ્રભાવશાળી દેખા. જો તમે આ ભૂલો કરશો મિત્રો, તો તમારું જીવન ભૂતકાળ જેવું જ રહેશે. તમે ભૂતકાળમાં જાણી જોઈને કે અજાણતા આ ભૂલો કરી હશે. પરંતુ મિત્રો, તમારે આ ભૂલો ફરીથી ન કરવી જોઈએ. આ ધ્યાનમાં રાખો. સમય સાથે બધું બદલાય છે. ગ્રહોના ગોચર પણ બદલાય છે. અને જે વ્યક્તિ સમય સાથે પરિવર્તનને અનુકૂલન સાધી શકતી નથી તે પાછળ રહી જાય છે. મિત્રો, તમે તમારી આસપાસ ઘણા સારા લોકો જોયા હશે જે તમારાથી આગળ નીકળી ગયા છે. તમે કોઈ પ્રયાસ કર્યો નથી. પરંતુ મિત્રો, તમે સમય સાથે પોતાને બદલ્યા નથી. તમે એ જ રહ્યા છો જ્યારે અન્ય લોકોએ પોતાને બદલ્યા છે. તો મિત્રો, તમારે તમારા જીવનમાં કઈ ભૂલો ટાળવી જોઈએ, ભૂલથી પણ, અને આવતીકાલથી તમે બધા કયા મોટા ફેરફારોનો અનુભવ કરશો. મિત્રો, આજે આ વિડિયોમાં અમે તેમની વિગતવાર ચર્ચા કરીશું. તો કૃપા કરીને ખૂબ કાળજીપૂર્વક જુઓ. પહેલા મિત્રો, હું તમને બધાને કહી દઉં કે બાગેશ્વર બાબાના પરિચયમાં સૌથી પહેલી વાત એ છે કે તમે તમારા દુશ્મન તરફથી ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો. દુશ્મન તમને ઘણી મુશ્કેલી આપી રહ્યો છે. દુશ્મન છેલ્લા 5 વર્ષથી તમારો પીછો કરી રહ્યો છે અને તે તેની બધી શક્તિથી તમારો પીછો કરી રહ્યો છે. હા મિત્રો, જો તમે આ દુશ્મનોથી મુક્ત થવા માંગતા હો
તો આજનો વિડિયો ધ્યાનથી જુઓ, કારણ કે બાગેશ્વર બાબાએ તેમના પરિચયમાં પણ લખ્યું છે કે તમે કેવી રીતે તેમાંથી છુટકારો મેળવવો. તમારે કયા પગલાં લેવા જોઈએ, તમારે શું સાવચેતી રાખવી જોઈએ. હા મિત્રો, સૌપ્રથમ હું તમને કહેવા માંગુ છું કે તમે જીવતા રહો છો ત્યારે તમારી જાતને બદલી નથી. તમે તરત જ એક ક્ષણમાં દગો આપનારાઓની વાત માની લો છો. પરંતુ તમે ભૂલી જાઓ છો એવું વિચારીને કે તે વ્યક્તિ બધું ભૂલી ગઈ હશે કે તેઓ બદલાઈ ગયા છે. પણ મિત્રો, આ ભૂલશો નહીં. ભગવાન કૃષ્ણએ ગીતામાં સ્પષ્ટ કહ્યું, ફરીથી તેના પર વિશ્વાસ કરીને મૂર્ખ ન બનો. તમારા કર્મનો નાશ ન કરો. કારણ કે મિત્રો, વ્યક્તિ પોતાના કર્મોનું ફળ ભોગવે છે. જો તમે સારા કર્મો કરી રહ્યા છો અને તમે જે લોકો સાથે રહો છો તેઓ ખરાબ કર્મો કરી રહ્યા છે, તો યાદ રાખો, તમારે પણ તેનું પરિણામ ભોગવવું પડશે. એટલા માટે મિત્રો કહે છે કે ચોરી કરનાર અને તેમની સાથે રહેનાર બંનેને સમાન સજા મળે છે. તો મિત્રો, અમે તમને સરળ શબ્દોમાં સમજાવી રહ્યા છીએ. જો તમે સમજી શકતા નથી તો તે તમારી ભૂલ છે. જો તમે સમજી શકો છો તો તે તમારો સાચો સ્વભાવ છે, જે ભગવાન દ્વારા આશીર્વાદિત છે. હા મિત્રો, બધાને જણાવો. હવે કાલથી તમારે તમારા જીવનમાં આ પરિવર્તન લાવવું જોઈએ. કોઈ ગમે તેટલું સારું કહે, ગમે તેટલું કહે, તમારે કોઈના શબ્દોથી વિચાર્યા વિના મૂર્ખ ન બનવું જોઈએ. લોકોને ગમે તે કહેવા દો, તમારે તમારી પોતાની મરજી મુજબ કાર્ય કરવું જોઈએ. કારણ કે મિત્રો, જો તમે આ જીવન તમારી પોતાની મરજી મુજબ નહીં જીવો તો તમારું જીવન ક્યારે એવું નહીં બને જેવું તમે કલ્પના કરો છો. આજે તમને એવું લાગશે કે બધું બરાબર છે. પણ મિત્રો, જ્યારે આવતીકાલ આવશે ત્યારે તમને ખૂબ જ પસ્તાવો થશે. તેથી તમે તમારા ભવિષ્યમાં જે નિરાશા અનુભવો છો તે એટલા માટે છે કારણ કે તમે ભૂતકાળમાં એ જ ભૂલ કરી હતી. તમે જે લોકો તમને દગો આપે છે તેમના પર આંધળો વિશ્વાસ કરો છો. તમે તેમની સાથે ફરીથી વાતચીત કરો છો. તમે ફરીથી તેમની સાથે જોડાઓ છો. મિત્રો, તમારા જીવનમાં આ નાની ભૂલો તમને સંપૂર્ણપણે નાશ કરે છે. તેથી તમારે સમયસર આ ભૂલ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે ગ્રહોનું ગોચર તમારા માટે ત્યારે જ ફળદાયી બનશે જો તમે તેમને સારી સ્થિતિમાં રાખવા માટે દરેક પ્રયાસ કરશો. હા મિત્રો, આગામી 48 કલાકમાં તમારા જીવનમાં ધનલક્ષ્મી યોગ બનવાનો છે, જે તમને ધનવાન બનાવશે. પરંતુ તમારે તેનો લાભ લેવો જોઈએ. જો તમે તેનો લાભ લેવામાં નિષ્ફળ જાઓ છો મિત્રો, તો તે તમારા જીવનની સૌથી મોટી ભૂલ હશે. આ વિડિયોમાં અમે વિગતવાર સમજાવીશું કે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો મિત્રો, કૃપા કરીને વિડિયો કાળજીપૂર્વક જુઓ. જો તમે પહેલાથી જ નથી કર્યું તો કૃપા કરીને તેને એક મીઠી લાઇક આપો અને નીચે તમારી પસંદગીની ટિપ્પણી મૂકો. આભાર ગુરુજી. આનાથી આપણું હૃદય સંપૂર્ણપણે ભરાઈ જશે. મિત્રો, અમે તમારી પાસે જે પણ માહિતી લાવીએ છીએ, જે પણ ઉકેલો લાવીએ, તમારા જીવનમાં સફળતા આવે, અમારી ચેનલ સાથે જોડાયેલા લોકોના જીવનમાંથી અવરોધો અને મુશ્કેલીઓ દૂર થાય, આ બધા માટે અમે ફક્ત એટલું જ કહીએ છીએ કે તમે અમારા પ્રયત્નોને લાઇક કરો અને ટિપ્પણીઓમાં આભાર ગુરુજી લખો. અને જો આ ચેનલની તમારી પહેલી મુલાકાત છે તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો, કારણ કે અમે તમને પહેલાથી જ કહ્યું છે તેમ અમે આ ચેનલ દ્વારા તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવીશું. મિત્રો, ચાલો હવે વિડિયોના મુખ્ય વિષય પર પાછા ફરીએ. કાલથી તમારે તમારા જીવનમાં આ બાબતોને અવગણવી ન જોઈએ, ભૂલથી પણ નહીં.
હા મિત્રો, બાગેશ્વર બાબાના પત્રિકામાં ખુલાસો થયો છે કે તમારા જીવનમાં 5 દુશ્મનો છે જે તમને અંદરથી નાશ કરી રહ્યા છે. આ 5 દુશ્મનો વિશે તમે જાણો છો, પરંતુ તમે ઓળખી શકતા નથી. હવે તમારે તેમને ઓળખવા જ જોઈએ. જો તમે તેમને હવે ઓળખશો નહીં, તો તમને આખી જિંદગી પસ્તાવો થશે, કારણ કે આ લોકો તમને યોગ્ય જીવન જીવવા દેશે નહીં. આ 5 દુશ્મનોમાંથી 3 તમારા પ્રત્યેની તેમની દુશ્મનાવટથી સંપૂર્ણપણે આંધળા છે. તેઓએ તમારા બધા પર તાંત્રિક વિધિઓ પણ કરી છે અને ઘણી વખત કરી છે. મિત્રો, તેમના કારણે ભૂતકાળમાં તમને નુકસાન થયું છે. તમે બિનજરૂરી કાર્યોમાં ફસાઈ ગયા છો. નકામી બાબતોમાં તમારો સમય બગાડવામાં આવ્યો છે. ક્યારેક આ લોકોના કારણે તમને સેંકડો રૂપિયાનું નુકસાન પણ થયું છે. હા મિત્રો, પરંતુ જો તમે તેમને હળવાશથી લેતા રહેશો, તો આવનારો સમય તમારા માટે ખૂબ જ મુશ્કેલ બનશે. તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય તેવી બાબતો બનશે. તો મિત્રો, સતર્ક રહો અને આજના વિડિયોને અંત સુધી કાળજીપૂર્વક જુઓ. આ વિડિયોમાં અમે વિગતવાર સમજાવીશું કે આ દુશ્મનો કોણ છે, તેમની સાથે તમારો સંબંધ શું છે, તમે તેમને તમારા જીવનમાંથી કેવી રીતે દૂર કરશો અને આ દુશ્મનોને તમારા જીવનમાંથી કાયમ માટે દૂર કરવા માટે તમારે કયા પગલાં લેવા જોઈએ. મિત્રો, તમારી માહિતી માટે, આ 5 દુશ્મનોમાંથી 2 બાહ્ય છે અને 3 તમારા પોતાના વર્તુળમાં છે. હા મિત્રો, આ ત્રણે આ 2 લોકોને તમને મારવા માટે રાખ્યા છે, જે તમારી પીઠ પાછળ છે અને તમને જાણ પણ નથી કરવા દેતા. આ 3 લોકો તમારા જીવન વિશે સંપૂર્ણ માહિતી તમારા પછી રહેલા દુશ્મનને આપી રહ્યા છે. તો આને હળવાશથી લેવાની ભૂલ ન કરો. જો કે, આ 2 લોકોએ હજુ સુધી તમને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી કારણ કે તમને બધાને 2 દેવી દેવતાઓનો આશીર્વાદ મળે. મિત્રો, તમે એક સાથે 2 વસ્તુઓ ગુમાવશો, તમારું જીવન અને તમારા દેવી દેવતાઓ જે હંમેશા તમારી સાથે રહે છે. કારણ કે મિત્રો, જ્યારે તમે નકારાત્મક શક્તિઓનો શિકાર બનશો, ત્યારે તમારા શરીરમાંથી સકારાત્મક ઉર્જા પણ બહાર નીકળવા લાગશે. તો તમારે કઈ ભૂલ ટાળવી જોઈએ? કોઈ દુશ્મન તમને નિર્ણય લેવા માટે ગેરમાર્ગે દોરી શકે છે. જો તેઓ તમને કંઈક ઓફર કરે છે અથવા કંઈક કહે છે, તો તેમના શબ્દોમાં ન ફસાશો. ઉદાહરણ તરીકે, મિત્રો, તેઓ કહે છે, મને કંઈક જોઈએ છે. જો તમારા ઘરમાં તે હોય, તો તે મને આપો. હું તે 2 દિવસમાં તમને પાછું આપીશ. તે વસ્તુ કંઈ પણ હોઈ શકે છે, તમારા જીવન સાથે સંબંધિત કંઈ પણ, જેમ કે ચોખા કે જૂતા. તેથી, જો તમે તેમને તમારા ઘરમાંથી કોઈ વસ્તુ આપો છો, તો તેઓ શું કરશે? તેઓ તે વસ્તુ પર તાંત્રિક વિધિ કરશે અને 1 કે 2 દિવસમાં તમને તે પાછું આપશે. તમને ખબર પણ નહીં પડે કે તેના પર તાંત્રિક વિધિ કરવામાં આવી છે. જ્યારે તમે તેનો ઉપયોગ તમારા જીવનમાં કરશો, ત્યારે તમારા શરીરની ઉર્જા ધીમે ધીમે નકારાત્મક બનશે અને પછી તમે તેમના નિયંત્રણમાં આવી જશો. તેથી, મિત્રો, તમારે આવી ભૂલ કરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને આગામી 48 કલાકમાં. હા મિત્રો, કારણ કે આગામી 48 કલાકમાં તમારા જીવનમાં એવી ઘટનાઓ બનશે જે તમને ધનવાન બનાવશે. તમારે ફક્ત કેટલાક પગલાં લેવાની જરૂર છે. એકવાર તમે આ પગલાં લો, પછી તમારા દુશ્મનો તમારા જીવનમાંથી અદૃશ્ય થઈ જશે, તમારી સમસ્યાઓ દૂર થઈ જશે અને તમને તે સારા સમાચાર અને સફળતાઓ પ્રાપ્ત થશે જે તમે વર્ષોથી મહેનત કરી રહ્યા છો. હા મિત્રો, વિડિયો ધ્યાનથી જુઓ. પહેલા, તમારે આ દુશ્મનને ઓળખવાની જરૂર છે. 3 દુશ્મનો તમારા પડોશીઓ અને 1 સંબંધી છે. એટલે કે 2 તમારા પડોશીઓ અને 1 સંબંધી છે,
અને બે બહારના લોકો તેમના ઇશારે તમારા બધા પર નજર રાખી રહ્યા છે. તેથી મિત્રો, તમારે ફક્ત આ 3 લોકોથી સાવધ રહેવાની જરૂર છે. બાકીના 2 તમારા જીવનમાંથી જાતે જ અદૃશ્ય થઈ જશે. તો મિત્રો, તમારે પહેલા ઓળખવું જોઈએ કે કેવી રીતે સાવધ રહેવું. તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આ દુશ્મનોના નામનો પહેલો અક્ષર આર, એલ, એસ, ટી, પી, અ અને એમ અક્ષરોથી શરૂ થાય છે. આ 3 વ્યક્તિઓ છે જેમનાથી તમારે સંપૂર્ણ અંતર જાળવવું જોઈએ. જો તમારા જીવનમાં આ નામો ધરાવતો કોઈ વ્યક્તિ હોય અને તમને તેમના પર શંકા હોય અને તે શંકા હવે વિશ્વાસમાં ફેરવાઈ રહી હોય તો દુશ્મન જે શક્તિ બનાવી રહ્યો છે તે તમારા પર બરબાદ થઈ જશે. તો મિત્રો, કૃપા કરીને આ વિડિયો ધ્યાનથી જુઓ. જો તમે આ વિડિયો અહીંથી અંત સુધી જોશો તો તમારા જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. હવે અમે તમને એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેનું પાલન કરવાથી તમારા જીવનમાંથી આ દુશ્મનના બધા નિશાન દૂર થઈ જશે અને તમે બધા તમારા પર મૂકવામાં આવેલા કોઈપણ તાંત્રિક વિધિઓ અથવા તાંત્રિક અવરોધોથી મુક્ત થઈ જશો. હા મિત્રો, અને આવતીકાલથી તમારા જીવનમાં મંગળ, બુધ, શુક્ર અને ગુરુની અનુકૂળ સ્થિતિઓના આધારે તેમના કારણે જે યોગ બન્યો છે તે જણાવશે કે તમને કયા શુભ પરિણામો પ્રાપ્ત થશે અને કયા 2 દેવતાઓ તમારા જીવનનું રક્ષણ કરી રહ્યા છે. આ બધા જીવનની માંગ છે. તો મિત્રો, કૃપા કરીને વિડિયો ધ્યાનથી જુઓ. આગળ વધતા પહેલા, જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો અમે તમને ફરી એકવાર તેને લાઇક કરવા માટે કહી રહ્યા છીએ. હું જાણું છું કે ઘણા લોકો વિડિયો જુએ છે પરંતુ તેને લાઇક કરવાનું ભૂલી ગયા છે, પરંતુ મને આશા છે કે તમે આજે અમને નિરાશ નહીં કરો. હમણાં જ વિડિયોને લાઇક કરો અને આભાર. ગુરુજી ટિપ્પણી મૂકો. મિત્રો, ચાલો વિડિયોના મુખ્ય વિષય પર આવીએ. પહેલા, ચાલો તમને જણાવીએ કે આગામી 48 કલાકમાં તમારે કયા પગલાં લેવા જોઈએ. કારણ કે ગ્રહોના ગોચર અનુસાર જો તમે આ પગલાંઓનું પાલન કરશો તો આગામી 48 કલાકમાં તમારું નસીબ સંપૂર્ણપણે ચમકશે. તમારા પર ખરાબ નજર રાખનારા દુશ્મનોનો નાશ થશે. હા મિત્રો, ચાલો હવે શોધી કાઢીએ કે આગામી 48 કલાકમાં તમારે કયા સરળ છતાં અસરકારક પગલાં લેવા જોઈએ જેથી તમારા જીવનની આસપાસ એક મજબૂત રક્ષણાત્મક વર્તુળ બનાવી શકાય. ઘણીવાર વ્યક્તિને લાગે છે કે કોઈ તેમની પ્રગતિની ઈર્ષ્યા કરે છે, કોઈ ખરાબ નજર કરી રહ્યું છે અથવા કોઈ તેમના માટે નકારાત્મક વિચારો ધરાવે છે. સત્ય એ છે કે આ દુનિયામાં હંમેશા નકારાત્મક વિચારો ધરાવતા લોકો હોય છે. પરંતુ તેમની અસર ત્યારે જ થાય છે જ્યારે આપણી પોતાની ઊર્જા નબળી હોય છે. આ ઉપાયોનો હેતુ કોઈ પર બદલો લેવાનો નથી, પરંતુ આપણા મન, ઘર અને કાર્યોને એટલા મજબૂત બનાવવાનો છે કે કોઈ નકારાત્મક વિચારો આપણા સુધી પહોંચી ન શકે. પહેલો અને સૌથી મહત્વપૂર્ણ ઉપાય સવાર સાથે સંબંધિત છે. આગામી 48 કલાકમાં કોઈપણ દિવસે જાગીને સ્નાન કર્યા પછી સ્વચ્છ ગ્લાસ પાણી લો. પાણીમાં ફક્ત 1 ચપટી સિંધવ મીઠું ઉમેરો. હવે આ પાણીને